સુરતના ભેસ્તાન વિસ્તારમાં સતીશ મરાઠાની સરા જાહેર હત્યાનો લાઈવ વિડીયો સામે આવતા ચકચાર મચી છે। ભીમનગર સરસ્વતી આવાસ પાસે સતીશ મરાઠા પર તલવાર, કુહાડી, ધારી અને ચપ્પુ વડે હુમલો કર્યા બાદ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં જૂની અદાવત તેમજ દારૂના ધંધામાં વર્ચસ્વની લડાઈમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર હત્યાકાંડનું કાવતરું લાજપોર જેલમાં બંધ રાહુલ મંડલે ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે। સતીશની હત્યા માટે સગીરો સહિત યુવકોની ગેંગ તૈયાર કરવામાં આવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને તાપી એલસીબીની સંયુક્ત ટીમે મહારાષ્ટ્ર તરફ ભાગી રહેલા 4 આરોપીઓ અને 4 સગીરોને ઝડપી પાડ્યા છે। હત્યાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 5 આરોપીઓ હાલ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। હવે મુખ્ય કાવતરું ઘડનાર રાહુલ મંડલનો જેલમાંથી કબજો મેળવી તેની પૂછપરછ કરવામાં આવશે। બીજી તરફ હત્યામાં સંડોવાયેલો રિંકુ હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। ઉપરાંત સતીશનું લોકેશન હુમલાખોરોને કોણે આપ્યું હતું તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે।